જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો શું તમે ક્યારે શિયાળામાં બાજરીની રાબ બનાવી છે? ના બનાવી હોય તો એક વખત મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। એના માટે મેં અહીંયા 1 ગ્લાસ છાશ લઈ લીધી છે, 2 ચમચી બાજરીનો લોટ લીધો છે। હવે બાજરીના લોટને આપણે આ છાશમાં બાજરીના લોટને સરસ મજાનો છાશમાં અડવાળી લીધો છે। હવે આપણે આને ઉકાળીશું। ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે અને આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, તમને મરચું ગમતું હોય તો તમે નાખી શકો છો। અને આ શિયાળામાં આ રાબ જરૂરથી બનાવજો, ઠંડીથી આપણને રાહત આપે છે અને રાબ પીવાની બહુ જ મજા આવે છે। જો તમારે ગળી રાબની રેસીપી જોતી હોય તો એ પણ મને તમે કોમેન્ટ કરીને કહેજો, હું તમારી સાથે શેર કરીશ। આ આપણે ખારી રાબ બનાવીએ છીએ। આપણી રાબ મસ્ત ઉકળી ગઈ છે। હવે ગેસ બંધ કરી દઈશું, રાબ એઠી ઉતારી લઈશું અને એકદમ મસ્ત મજાનો આપણે આના ઉપર એક તડકો લગાવીશું। તડકા માટે આપણે એક વઘાર્યું ગેસ ઉપર ગરમ થવા મૂકી દીધું છે। હવે આપણે આમાં ચમચી જેટલું ઘી નાખીશું। આ તડકો ઘીમાં જ બનાવજો, બહુ જ મસ્ત ટેસ્ટ આવશે। ગરમ થઈ ગયું છે, આપણે એમાં થોડીક હિંગ નાખીશું। અહીંયા મેં લસણને ઝીણું કટ કર્યું છે, એ આપણે આમાં નાખી દેવાનું છે। ગેસ બંધ કરી દઈશું અને લસણ આપણું લાલ થાય એટલે આપણે જે રાબ ઉકાળીને રાખી છે એમાં નાખી દઈશું। 1 પિંચ જેટલી આપણે હળદર નાખીશું, જો તમારે ના નાખવી તો તમે સ્કીપ કરી શકો છો। આપણે વઘારાના ઉપર નાખી દઈશું, બધું સરસ મિક્સ કરી લઈશું। ગરમા ગરમ રાબને આપણે સર્વ કરીશું। તૈયાર છે શિયાળામાં પીવાની મજા જ પડી જાય એવી બાજરીની રાબ। જો તમે ક્યારેય ના બનાવી હોય તો આ રીતે એક વખત જરૂરથી બનાવજો। અને જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવજો ને જય શ્રી કૃષ્ણ બધાને।